શું થાય કે બાપુ વૈયા જતા કઈ ઊભું ન રે, આ હવાયું હાલે. આપણે વૈયા જાય તો કઈ ઊભું રહ્યું ખરું? આ સંસાર છે ને દરિયા જેવો છે. તમે પડો ને દરિયામાં તો કઈ દરિયો છલકાય ન જાય, અને તમે બહાર નીકળી જાઓ તો કઈ ફાંકું રહી ન જાય, ભરાય જ જાય. એમ આપણે આવ્યા છીએ તો દુનિયાને ફેર ન પડે, અને વૈયા જાય તો કઈ ફેર ન પડે બાપ. આ ગમે એટલું આ બંગલા, ગાડી, મકાન, દુકાન, ખેતી, વાડી, આ ગમે એટલું ભેગું કર્યું, આ બધું મૂકીને એક સમય મારે તમારે 5 મણ લાકડા ઉપર જ બળવાનું છે. બસ આ સત્ય છે. એક સમય આ બધું મેકી અને આપણે ખાલી વયું જવાનું. આખા વિશ્વને જીત્યો સિકંદરે, યુનાનનો રાજા સિકંદર આખા વિશ્વને જીત્યો, અને આખા વિશ્વને જીત્યા પછી સિકંદરે છેલ્લે મૃત્યુ થયું ને ત્યારે 2 શરત કરી હતી. એની પહેલી શરત હતી કે મારો જનાજો, મારી જે છાંચડી નીકળે એ વિશ્વના મોટા મોટા ડોક્ટરો, વૈદ્યના ખંભે નીકળે, જેથી કરી દુનિયાને બતાવી શકું મૃત્યુ આવે ત્યારે કોઈ ડોક્ટર, કોઈ વૈદ્ય તમને બચાવી ન શકે. એની બીજી શરત હતી કે જનાજા બહાર મારા બંને હાથ ખુલ્લા લટકતા રાખજો. શું કામ? દુનિયાને દેખાડી શકું કે આખા વિશ્વને જીતનારો સિકંદર મળ્યો તો ખાલી હાથે જાય છે બાપ. આખું વિશ્વ જીતનારો સિકંદર ખાલી હાથે જાય, કોઈ લઈ નથી ગયું તો હું તમે શું લઈ જવાના બાપ.